या अली मदद मौला अली मदद આવી ગયા બધા મ્યુટ કર્યા બધાને जी હા તમે રજા પર તો શરૂઆત કરીએ जी बिस्मिल्लाह આમીન શુક્ર અલ્હમ્દુલિલ્લાહ થેન્ક યુ વેરી મચ તમારા બધાનો ઘણો ઘણો આભાર યા અલી મદદ मौला अली मदद મૌલાના નામથી શરૂઆત કરીએ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું સૌપ્રથમ અલી સહી અલ્લાહ मौला मुर्तजा अली सही खुदाविन आलमीन दड़ी सलामत दातार सरकार आका नूर मौलाना शाह करीम अल हुसैन हाजर इमामना लाखों लाखों शुक्रिया अदा करूं છું ફરી એકવાર મૌલાએ મોકો આપ્યો મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી તમારી વચ્ચે આવી ઇલમ બોલવાનો અને હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો પાછળથી જેઓ રેકોર્ડિંગ સાંભળશે તેઓ અને આ ઇલમ મિજલસમાં જે લોકો ખિદમત કરે છે અને આ અઠવાડિયાના અંદર જે લોકોએ ઇલમ મિજલસનું ઓર્ગેનાઇઝ કર્યું ફરમાન કલામ વાંચવાના વારા લીધા ફરમાન કલામ મોઢે બોલ્યા અને જે લોકોએ વાઇઝ કર્યું એ દરેકનો હૃદયપૂર્વક ઘણો ઘણો આભાર માનું છું હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તજા અલી સહી ખુદાવિન આલમીન દળી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી દરેકને સુખી સલામત ને આબાદ રાખે आमीन મોલા દરેકની નેક ઉમેદો પૂરી કરે आमीन મોલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે आमीन કુલ રૂહાનીઓને મોલા અસલ મુબારકમાં વાસલ કરે आमीन આમીન શુક્ર અલ્હમ્દુલિલ્લાહ આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે અમારા સર્વે વિચારો અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ અલ્લાહ કોણ છે મૌલા મુર્તજા અલી સહી અલ્લાહ છે અલ્લાહ મેરા સલવાત પઢો અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमामे फरमाव्યું ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે અમારા દાદા હજરત મૌલા મુર્તજા અલી ને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો જેનું ઈમાન ગયું તેનું બધું ગયું જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં અલ્લાહ મેરા સલવાત પઢો અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद सतगुरु कह रे सतगुरु कह रे धर्म तो सचो ईमान नो
ईमान साचो जान जे ईमान लावशे फरमान सु ते दास हमारा जान रे भाई ते दास हमारा जान है जिंदा कायम पाया शाहपीर पाया ए जी अली ते तो सही अल्लाह कहिए ते माँ ओछो नहीं रे लगा अमे एने मानियो सिदकसो एनु नाम छे जलन शाहू आकार छे तो रेखी सरो गुर कहे साचा सतगुरे एम कहिया ए जी ते रूप अमारो जान जो ए मौला मुर्तजा अली अवतार अली अल्लाह एक करी जान जो ते माहे शकम यान जो लगार चे तो रिखी सरो गुर कहे साचा सतगुरे एम कहिया ए जी त्यारे अर्ज की दी अली जनाब मां तमे सांभळो परवर दिगार अली अल्लाह एक फरमाविया तेनो ते कोण करशे एत बार चेतो रिखी सरो गुर कहे साचा सतगुरे एम कहिया ए जी अली अल्लाह जे कोई मानशे तेनो तीरते नबी मोहम्मद अवतार जे नबी जी नी आलमाहे की उपजशे ते तीरा मुसल्ले सार के तो
साचा सतगुरे एम कहिया ए जी ईमान अमारू सलामत राखजो जेथी उतरिए पेले पार बीजू एतलू अमे मांगिए जे वारंवार होवे तमारो दीदार के तो रिखी सरो गुर कहे साचा सतगुरे एम कहिया ए जी अलीने द्वारे अमे आविया ज्या छूटे सर्वे जीवो ना जंजाल त्या हिणा खिणा आगे कई जीव उगरिया ते माहे अमारो जीव छे उमेद वार के तो रिखी सरो गुर कहे साचा सतगुरे एम कहिया है जिंदा कायम पाया शाह पीर पाया या अली बिलुत्फिक अदरिकनी ओ अली તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ મૌલા મુર્તઝા અલી કોણ છે મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય કામ આવે અને સગળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે ઇન્શાઅલ્લાહ આજે આપણે અમુક સવાલો છે તો એક ભાઈના સવાલો છે કે મોહમ્મદ નુશેરીની અને એની ઓલાદને મોહમ્મદ નુશેરીની ઓલાદને પૂછાય ને તો એમની ઓલાદ અત્યારે ક્યાં છે પછી કે માતાના ગર્ભના અંદર બચ્ચાના અંદર રૂહનો પ્રવેશ ક્યારે થાય છે પછી ઘણા ઇસ્માઇલીઓ ગુનાના નાફરમાનીના કામ કરે છે તો એમને બદલો મળતો નથી જેવી રીતે તમે વાયદના અંદર આગળ ઉલ્લેખ કર્યો હતો
એક મોમન માણસ હતો, એના કોઈ પૈસા ખાઈ ગયો લીડર, અને પછી મોલાએ પછી એ લીડરને રાજીનામું આપવાનું કીધું. એવું અત્યારે થતું નથી. અત્યારે મોજીજાઓ થતા નથી. પછી કે આપણને મૌલા પર ઈમાન છે કે મૌલા એ સહી અલ્લાહ છે, પણ લોકો ખોટા કામ કરે છે અને લોકો સુખેથી રહે છે, અને આપણે સારી રીતે ફરમાબરદારી કરીએ છીએ તો પણ આપણે દુઃખી છીએ. તો પછી એ બધી ચીજોને લીધે તકલીફ થાય છે. અને પછી મૌલા પર તો ઈમાન છે, પણ આ બધી ચીજોના લીધે તકલીફ થાય છે. મૌલા આપણને બહુ મોહબ્બત કરે છે, પણ આપણે કેવી રીતે માની શકીએ કે આપણા મા બાપ કરતા પણ મૌલા આપણને 100 ગુણ વધારે પ્યાર કરે છે. પછી આપણી કોઈ ખ્વાહિશ હોય છે સારી, અને આપણે એના માટે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા નથી માંગતા કે આપણી એ ખ્વાહિશ સારી રીતે પૂરી થાય, અને એના માટે આપણે દુઆ મહેમાનીઓ કરીએ છીએ તો બી આપણું એ ખ્વાહિશ પૂરી થતી નથી. તો કેમ આમ થાય છે કે મૌલા પર આપણું ઈમાન છે તો બી આપણી સાથે આમ થાય છે? તો ઘણા બધા સવાલો છે બધા આવા. તો ઇન્શાઅલ્લાહ આપણે કોશિશ કરીશું કે બધા સવાલોનો આજે આપણે જવાબ આપી શકીએ ટાઈમના હિસાબે. તો અમુક ચીજો એવી છે કે પર્સનલી વાતચીત કરીએ અને હજુ વધારે ડિટેલના અંદર જાણીએ તો આપણે સમજી શકીએ છીએ. કારણ કે શું ખ્વાહિશ છે અને એ બધી ચીજોનો અહીંયા ઉલ્લેખ નથી થયો. પણ હું તમને બધાને એન્કરેજ કરું છું કે પૂછો સવાલ, ફોન કરીને પૂછો, ટેક્સ્ટ કે વોઇસ મેલ, અને પર્સનલી વાતચીત કરીને પૂછો. કારણ કે હું વાયદા અંદર કોઈ જગ્યાનું કે કોઈનું નામ નથી લેતો. તો પૂછવાવાળા પોતે જ કહે છે કે તમે સારું કરો છો કે કોઈનું નામ નથી લેતા કે કોઈ જગ્યાનું નામ નથી લેતા. તો જેને બી કાંઈ બી મૂંઝવણ હોય ધર્મના સંબંધના અંદર અને આ દુનિયાના સમાજ, કુટુંબ, પરિવારના અંદર આપણે રહીએ છીએ, આપણી પોતાની બી વાતો હોય છે, બરાબર? તો આપણે આ દુનિયાના અંદર રહીએ છીએ તો એ બધું ચીજો આપણી સાથે સંકળાયેલી છે, અને કોઈ ને કોઈ કારણે મજહબને આસાનીથી ફોલો કરવા માટે, પાળવા માટે આપણને એનાથી અડચણ થાય છે. તો એનો સારામાં સારો ઉકેલ શું હોઈ શકે? તો આપણને એ સંદર્ભના અંદર મૌલાએ બધા ફરમાન ફરમાવ્યા છે. તો આપણે ચર્ચા વિચારણા કરીએ. જરૂર સવાલ પૂછો, રાઈટ? તો એ પહેલા આપણે વિષય હતો તો કયું જ્ઞાન બોલું? તો મૌલાએ તરત સુજાડ્યું કે આ જ્ઞાન બોલ. તો ઓલ ટાઈમ ગ્રેટ જંપોજીતના ઇસ્માઇલીઓ માટે સાહેબજી તો મોરે મન ભાવે, આગળ પણ આપણે સાંભળેલું છે. તો આ જે વિષય છે તો એના સંદર્ભના અંદર જ મૌલાએ હુકમ કર્યો કે જ્ઞાન બોલવાનું. કેમ કે એના અંદર એક કડી આવે છે જ્ઞાનની કે સુખ અને દુઃખ હજરતે લખ્યા. આપણે પોતે જ સુખ અને દુઃખ લખ્યા છે. તો દોષ દયાલ જીકુ કર દી ક્યુ કર દીજે. મૌલા તો દયાળુ છે, રહેમો રાયમીન છે, એને આપણે કેમ કરીને દોષ આપીએ? બરાબર. તો સૈયદ મોહમ્મદ શાહનું જીનાન મુબારક છે. સાહેબજી તું મોરે મન ભાવે, અવરા મોરે ચિત નયાવે, દુજા મોરે મન ન ભાવે, સાહેબજી તું મોરે મન ભાવે. એ જે માગું તે તુહી દેવે, જે માગું તે
लाड लडावे साहेब जी तू मोरे मन भावे जे चारे चारे जुगमा फरी फरी जोयो चारे चारे जुगमा फरी फरी जोयो तेरे तोले कोई नया वे तेरे तोले कोई नया वे साहेब जी तू मोरे मन भावे जे चालो साहेली वर जोवा जइए चालो साहेली वर जोवा जइए सोपिया मैंने पाया सोपिया मैंने पाया साहेब जी तू मोरे मन भावे जे जिस रे वीना घड़ी दोहेली जावे जिस रे वीना घड़ी दोहेली जावे सोपिया मोरे मंदिर आवे सोपिया मोरे मंदिर आवे साहेब जी तू मोरे मन भावे जी जिसका रे साहेब ऐसा होवे जिसका रे साहेब ऐसा होवे सो दुखिया क्यों कर कहावे सो दुखिया क्यों कर कहावे साहेब जी तू मोरे मन भावे जे दोष दयाल जी को क्यों कर दीजे
साहेब जी तू मोरे मन भावे जी राम रहमान एक गुस्साहिया राम रहमान लो एक गुस्साहिया मूर्ख मारा मन पावे मूर्ख मारा मन पावे साहेब जी तू मोरे मन भावे जी बोलिया सैयद मोहम्मद शाह शरण तमारे बोलिया सैयद मोहम्मद शाह शरण तुम्हारे तुझे छोड़ी तुझे द्वारे कहाँ जावे तुझे छोड़ी तुझे द्वारे कहाँ जावे साहेब जी तू मोरे मन भावे अवर मोरे चित नयावे दूजा मोरे मन न भावे साहेब जी तू मोरे मन भावे जिंदा कायम पाया शाकिर पाया What a beautiful जिनान એ जिनान બોલો નિત્ય નૂરે ભર્યા એવો તમારે હેડે હરખ નમાય મારી મોસ્ટ ફેવરેટ કડી આ ગિનાના અંદર છે જીસરે વિના ઘડી દોહેલી જાવે સો પિયા મોરે મંદિર આવે કે જેના વગર જે મૌલા વગર એક એક સેકન્ડ કાઢવી મુશ્કેલ થઈ પડી હતી એ સામે ચાલીને હવે મારા ઘરે આવી રહ્યો છે સો બ્યુટીફુલ ગિનાન એના પછી બીજી કડી છે કે जी चालो साहेली वर जोवा जईए सो पिया मैंने पाया जे दौड़ी दौड़ीने वर जोवा जता था ए किया ए मौला ए धणी मने मળી ગયો સુકાયું છે આજે વારંવાર પાણી પીયો તો સોરી તમે બધા બહુ ધ્યાનથી ઇલમ સાંભળતા હશો વગર પાણી પીતે બેઠા હશો મને ખ્યાલ આવી કે ગરમીની સીઝન છે દરેક જણ પોતાના બેકયાર્ડના અંદર થોડું પાણી રાખે જે પક્ષીઓ પાણી પી શકે ગરમીના અંદર પોતાની પ્યાસ બુજાવી શકે તો જે સવાલો છે તો ઘણા બધા સવાલો છે આપણે કોશિશ કરીશું કે આપણા ટાઈમ પ્રમાણે કેટલા સવાલોનો ઉતાવળ કર્યા વગર શાંતિથી જવાબ આપી શકીએ તો પહેલો સવાલ છે કે તો વી હેવ few questions કે I have few questions છે ભાઈ કે છે we always read a farman that Muhammad Nushiri got that
he and his family will never be asked anything on the day of judgment. So where is his family and who are they? તો સવાલ છે, આપણે ગુજરાતીમાં અંદર એનું ભાષાંતર કરીએ તો કે મને થોડા સવાલો છે. તો પહેલો સવાલ એ છે કે આપણે હંમેશા ફરમાન મુબારક વાંચીએ છીએ કે મોહમ્મદ નુશેરી, તો એને અને એની ઓલાદને કયામતમાં પૂછવાનું નથી. તો અત્યારે એ લોકો કોણ છે અને એમની ઓલાદ, એમની ફેમિલી ક્યાં છે? તો જે દરેક ઇમામ મૌલા મુર્તઝા અલી છે અને મૌલા મુર્તઝા અલી શહીદ ખુદાવીન આલમીન છે. તો જાહેરના અંદર જે નુશેરી હતા એ મૌલા મુર્તઝા અલીના પહેલા જુમાના અંદર હતા. ઘણી જગ્યાએ ઉલ્લેખ છે કે નુશેરી મૌલાના લશ્કરના અંદર હતા. તો મૌલા મુર્તઝા અલી પહેલા મદીનાના અંદર હતા. મૌલા જયારે ચોથા ખલીફા બન્યા ત્યારે પછી મૌલાએ ડિસાઇડ કર્યું કે પોતાનું લશ્કર અને પોતાનું હેડક્વાર્ટર મદીનાથી ચેન્જ કરીને ઈરાકના અંદર જે કુફા કહેવાય છે, જે કરબલા અને બસરાની નજીક છે, તો ત્યાં શિફ્ટ કરવાનું મૌલાએ વિચાર્યું. તો ઘણી જગ્યાએ ઇતિહાસના અંદર એવો ઉલ્લેખ છે કે મૌલા મદીનાથી કુફા જઈ રહ્યા હતા. તો એ દરમિયાન રસ્તાના અંદર જે અત્યારે યુફ્રેટિસ રિવર કહેવાય છે ઈરાકના અંદર, એ સમયે નામ હતું ફુરાત નદી. તો એ નદી વચમાં આવી અને તો મૌલાએ પોતાના લશ્કરમાંથી એક સોલ્જર સૈનિક જેનું નામ નુશેરી હતું, એને કીધું કે જ્યાં જઈને તપાસ કર કે નદીના અંદર કઈ જગ્યાએ પાણી ઓછું છે, તો આપણે એ જગ્યાએથી આપણે પોતે અને લશ્કરને નદી ક્રોસ કરાવીએ અને પેલા છેડે આપણે જઈ પહોંચીએ. અને ફરમાન મુબારકના અંદર છે કે ફુરાત નદીના કિનારે એક કોમ રહે છે જે અલીને અલ્લાહ કહે છે. ત્યાંથી એક માણસને બોલાવીને મૌલાએ ફરમાવ્યું. બરાબર. તો નુશેરી અને એની ઓલાદને કયામતમાં પૂછવાનું નથી. તો એ બાબત શું છે, આપણે થોડા ફરમાન મુબારક વાંચીએ એ સંદર્ભના અંદર અને આપણે એનું બાતુન સમજવાની કોશિશ કરીએ. તો જાહેરના અંદર અત્યારે એમ કહેવાય છે કે જે મૌલા મુર્તઝા અલીના પહેલા જુમાના અંદર નુશેરી હતા, તો એ યુફ્રેટિસ રિવર જે ફુરાત નદી છે ઈરાકના અંદર વહે છે, તો ત્યાં એ લોકો રહેતા હતા. બરાબર. તો અત્યારે એમ કહેવાય છે કે નુશેરીની જે ઓલાદ છે દુનિયાવાને, એ નુશેરિયા કહેવાય છે અથવા અલવી કહેવાય છે. તો અત્યારે જે સિરિયાના પ્રેસિડેન્ટ છે બસર અલ અસદ, એ બી નુશેરીની ઓલાદમાંથી કહેવાય છે, નુશેરિયા કહેવાય છે. પોતાને નુશેરિયા અલવી કહે છે, અલીને અલ્લાહ માનવા વાળા. તો અત્યારે એ નુશેરીની જે ઓલાદ લોકો પોતાને કહેવરાવે છે, પોતાને નુશેરિયા અલવી કહેરાવે છે, એ લોકો તુર્કિસ્તાન અને સિરિયાના અંદર વધારે છે. લગભગ 3 મિલિયન લોકો છે એ લોકો, તો 30 લાખ જેટલા છે. તો વધારે કરીને તુર્કિસ્તાન અને સિરિયાના બોર્ડર પર છે એમ કહેવાય છે ઇતિહાસના અંદર. બરાબર. તો જાહેરના અંદર એ લોકો ક્યાં છે આપણે એની વાતો કરી. રાઈટ. આપણે થોડું ફરમાન મુબારક એ સંદર્ભના અંદર આપણે વાંચીએ. બહુ આરામથી અને શાંતિથી આપણે ઉતાવળ કર્યા વગર દરેક સવાલને સમજવાની કોશિશ કરીએ. તો કદાચ આપણે આજે જે ભાઈએ સવાલ કર્યા છે, તો કદાચ આજ એકની વાયદના અંદર આપણે બધા સવાલનો જવાબ ના આપી શકીએ. અગર આપણે એમ કરીશું તો બહુ ઉતાવળ થશે અને મજા નહીં આવે. તો શાંતિથી આપણે જવાબ આપીએ વારા પરથી સવાલોનો. તો પહેલું ફરમાન તો જે આપણે હંમેશા વાંચીએ છીએ, તો આપણે એ ફરમાન મુબારક વાંચીએ કે ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈવાળી થશે, એવી સચ્ચાઈવાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછવાનું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો.
બરાબર. તો ઈમાનનું જ છે મૌલાએ ફરમાયું, અને અમૂલ્ય છે, એની કોઈ કિંમત ના થઈ શકે, એને અમૂલ્ય કહેવાય. અને ધણીને પ્યારી છે, મૌલાને ઈમાન બહુ પ્યારું છે. પછી મૌલા એની એક મિસાલ આપે છે ઈમાનની. ઈમાન શું છે અને આગળ જે ઈમાની થઈ ગયા કેવા હતા, અને એમને એમનો ઈમાનનો દરજ્જો શું મળ્યો. તો મૌલા મુર્તઝાલી, દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે. અને મૌલા મુર્તઝાલી પોતાના 48મા જુમામાં હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહ સહી ખુદાવીન આલમીન મૌલાના રૂપના અંદર મૌલાએ ફરમાવ્યું કે અમારા દાદા હઝરત મૌલા મુર્તઝાલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. એને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેને અલી અલ્લાહ કહ્યા કર્યું. તો મેં જે પ્રમાણે કીધું કે ફુરાત નદીના કિનારે એક ગામ છે, ત્યાં લોકો અલીને અલ્લાહ કહે છે. ત્યાંથી એક માણસને બોલાવી લાવવા મૌલાએ ફરમાવ્યું. તો પછી એમ બી કહેવાય છે કે નુશેરી મૌલાના લશ્કરના અંદર હતો, ફુરાત નદી ક્રોસ કરવી હતી, તો મૌલાએ 70 વખત એને મોકલ્યો. તો આપણે એ બી ફરમાન સાંભળીશું આકા અલી શાહ બાપનું. તો મૌલા મુર્તઝાલી જયારે ખલીફા હતા એ દરમિયાન આ બનાવ બન્યો હતો, અને મૌલા પોતાનું હેડક્વાર્ટર મદીનાથી કુફા લઈ જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. તો મૌલા સાથે થોડા ઈમાની બી હતા, જેવી રીતે માલિક ઉસ્તર, કમર ગુલામ, સલમાન ફારસી, એ લોકો બી હતા. અને મૌલાનું દામન તો લગભગ લોકોએ રસૂલિલ્લાહ દુનિયામાંથી રહેલત કરી ગયા ત્યારે છોડી દીધું હતું. મૌલા ઇમામતના અને ખિલાફતના બંનેના ગાદી વારસ હતા, પણ લોકોએ દુનિયાની લાલચના ખાતર મૌલાનું દામન અને ડરના કારણે મૌલાનું દામન છોડી દીધું, અને બધા જાતે જ ખલીફા બની બેઠા. પણ 3 ખલીફા પછી લોકોએ મૌલાને બહુ અરજ કરી કે તમે ખલીફા બનો, તો મૌલાએ ના પાડી દીધી, મને ખિલાફતમાં કોઈ રસ નથી. લોકો મૌલાના ઘરની બહાર 2-3 દિવસ સુધી ખાધા પીધા વગર બેસી રહ્યા. એના મૌલા તમે ખલીફા બનો, નહીં તો અમે ખાવા પીવાનું છોડી દેશું. પછી મૌલાએ ચોથા ખલીફા બનવાનું સ્વીકાર્યું. તો મૌલાનું દામન તો લગભગ લોકોએ રસૂલિલ્લાહ દુનિયામાંથી રહેલત કરી ગયા ત્યારે છોડી દીધું હતું. તો મૌલા જયારે પોતાનું હેડક્વાર્ટર શિફ્ટ કરી રહ્યા હતા મદીનાથી કુફા, ત્યારે એના અંદર ઘણા બધા જે લોકો સુન્ની બી હતા, જે લોકો શિયા એટલે કહેવાય છે કે જે મૌલા મુર્તઝાલીને પહેલા ઇમામ તરીકે માને છે, બધા શિયા કહેવાય છે. તો એમાં સુન્ની લોકો બી હતા, જાહેરી લોકો, શરીયતી લોકો બી હતા. અને મૌલાએ જયારે નુશેરી અલી અલ્લાહ કીધું પહેલી વખતે, ત્યારે આ શરીયતી સુન્ની લોકો, જાહેરી લોકોને કીધું કે અલી આ તમને અલ્લાહ કે છે. તો મૌલા અલી કીધું કે અચ્છા, તો શું કરવું જોઈએ, કે શરીયતના રીતે તો આને કતલ કરી દેવો જોઈએ. તો મૌલાએ પોતાની જુલ્ફિકારથી એને કતલ કર્યો. તો સલમાન ફારસે અરજ કરી કે ખુદાવિન, કે આ તો તમારો સાચો મોમન છે, તમારા પર ઈમાન છે, તમે. તો મૌલા કીધું અચ્છા એવું છે, તો શું કરું. તો મૌલા એને જીવતો કરો. તો એને જીવતો કર્યો. એ રીતે 70 વખતે જાહેરના અંદર પણ આ બનાવ બન્યો હતો. છેવટે શું કીધું કે મૌલાએ કીધું કે આ સાચો મોમન છે. પહેલા મોમન કીધું, અલી અલ્લાહ કહેતો હતો, અને જયારે 70 બાબતમાંથી પસાર થયો તો પછી મૌલાએ કીધું કે આ સાચો મોમન છે. તો અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. તો આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાડું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. તો ચલો, નુશેરી તો એ સમયે મૌલા મુર્તઝાલી પહેલા જુમાના અંદર હાજર હતો, અને એમનું ઈમાન હતું કે અલી એ જ અલ્લાહ છે, અને એના ઈમાનની કસોટીથી કસોટીમાં પાર ઉતર્યો, અને મૌલાએ એનો ઈમાનનો દરજ્જો આપ્યો કે કયામતના દિવસે તને પૂછાય નહીં. પણ એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે, અને એમને બી કયામતમાં નહીં પૂછાય. તો એ શું બાબત છે? તો આપણે થોડા આપણા વિચારો બહુ બ્રોડ રાખીએ અને બહુ શાંતિથી વિચારીએ, કારણ કે આપણો મઝહબ બાતુની મઝહબ છે. અને મૌલા એમ કે છે કે અલીની ઓલાદ કે ઉમરની ઓલાદ, જેના કામ આ સારા હશે તે સારો છે. તો મૌલાએ પોતા માટે બી ફરમાવ્યું કે અગર મારી બી ઓલાદ હોય અથવા ઉમરની ઓલાદ હોય, જેમણે ગદીરે ખુમના અંદર મૌલાની બૈયત કરી હતી સૌ પ્રથમ, હઝરત ઉમર જે બીજા ખલીફા હતા, કે બકન યા અલી ઇબ્ને અબુ તાલિબ, એમણે પછી બૈયત તોડી નાખી. તો કે અલીની બી ઓલાદ હોય
તે ઉંમરની ઓલાદ હોય, પણ જેના કામ સારા હોય તે જ સારો છે. બરાબર. તો આપણો મતલબ એમ કે છે કે જેવું વાવશો તેવું લૂણશો. અંતરે દુનિયામાં આંબો વાવશો તો આંબો પેદા થશે, લીમડો વાવશો તો લીમડો પેદા થશે. જેવું વાવશો તેવું લૂણશો, તેમાં કાંઈ પણ શંકા નહીં લાવશો. અને આપણે અગર ઇમામના જોમાની વાત કરીએ તો હઝરત ઇમામ જાફર સાદિકના 2 ફરજંદ હતા. મોટા ફરજંદ હતા હઝરત ઇસ્માઇલ, કે જેમને આપણે માનીએ છીએ ઇમામ તરીકે, એટલે આપણે ઇસ્માઇલી કહેવાય છે. એમના બીજા ફરજંદ હતા મુસા કાઝમ. તો એમણે ઇમામતનો ખોટો દાવો કર્યો હતો. ઇમામની જ ઓલાદ હતા, ઇમામના શાહજાદા હતા, ફરજંદ હતા. તો ઇમામની ઓલાદના અંદર બી આવું હોય છે. અને આગળ પછી હઝરત ઇમામ મુસ્તનસિર બિલ્લા કેરોના અંદર મૌલા ઇમામ તો છે જ, ખલીફા બી હતા, રાજા બી હતા. તો હઝરત ઇમામ મુસ્તનસિર બિલ્લાને મૌલાને 2 શાહજાદા હતા, 2 ફરજંદ હતા. હઝરત ઇમામ નિઝાર જે મોટા ફરજંદ હતા, એઓ ઇસ્માઇલી મઝહબના દાવતના અર્થે બહાર ગામ ગયા હતા. અને એમના નાના ભાઈ હતા હઝરત મુસ્તે અલી. તો હઝરત મુસ્તે અલી એ ઇમામતનો ખોટો દાવો કર્યો, અને એમને માનવા વાળા દાઉદી, જે બોરી કહેવાય છે, વોરા લોકો, એ લોકો કહેવાના. આપણે હઝરત ઇમામ નિઝારને આપણા ઇમામ તરીકે માન્યા છે, મૌલાની ગાદીના ખરા વારસ હતા. તો આપણે શિયા ઇમામી ઇસ્માઇલી નિઝારી મુસ્લિમ કહેવાઈએ છીએ. ભલે આ બધું ઇમામના, પૈગંબરો, પીરોના જીવનના અંદર આ બધી રમતો હોય છે, પણ એ રમત નથી, આપણે સમજવાની છે. બરાબર. તો ઇમામની ઓલાદના અંદર બી આ ચીજો છે. પૈગંબરની ઓલાદના અંદર કહીએ તો હઝરત નૂહના જે ઓલાદ હતી, હઝરત નૂહે પોતાની ઉમ્મત બહુ ખોટા કામ કરી રહી હતી, તો એમને ખુદાના હુકમથી એમને નસીહતો કરી. પણ એ લોકોએ નૂહના હુકમ, હઝરત નૂહ પૈગંબરના હુકમને ન માન્યો, અને એમને બહુ તકલીફ આપી, દુઃખો આપ્યા. તો ખુદાએ કીધું કે હવે તારી ઉમ્મત પર હું કહેર નાખીશ. ઓકે, તો ગજબ ઉતારીશ એમના પર. તો તું એક નાવ બનાય. તો નાવ બનાવી નૂહ પૈગંબરે. તો એના અંદર નૂહ પૈગંબરની ઓલાદ બી એ નાવના અંદર સવાર ના થઈ, અને પાણીમાં ગરકાવ થઈ ગઈ. તો પૈગંબરની ઓલાદના અંદર બી નાફરમાની કરવા વાળા હતા. હઝરત યાકૂબ પૈગંબર, કે એમની 12 ઓલાદ હતી, એના અંદર હઝરત યુસુફ પૈગંબર બી હતા. તો બીજા 11 ભાઈઓ હતા, એ હઝરત યુસુફ પૈગંબરની હસરત કરતા હતા, અને એમણે યુસુફ પૈગંબરને કુવામાં નાખી દીધા હતા. તો એ બી પૈગંબરની ઓલાદ હતી. હવે પીરોની ઓલાદના અંદર બી આપણે જોઈએ તો પીર હસન કબીરદીન સાહેબની ઓલાદ સૈયદ ઇમામ શાહ હતા, અને સૈયદ ઇમામ શાહની ઓલાદના અંદર સૈયદ નૂર મોહમ્મદ શાહ હતા. તો એમનું નામ સૈયદ નૂર મોહમ્મદ શાહ હતું, પણ એમણે પોતાનું નામ નર મોહમ્મદ શાહ કરી નાખ્યું. નર મૌલા માટે વપરાય છે. અને એ પોતાનો અલગ પંથ, અલગ દુકાન ખોલીને બેસી ગયા, પોતાનો અલગ પંથ કરી દીધો, ઇસ્માઇલી મઝહબથી હટી ગયા. તો અહીંયા જે મૌલા ફરમાવે છે કે નુસરી માટે અને એની ઓલાદ પર સચ્ચાઈ વાળી થશે, તો આ મોમન અને એની ઓલાદની કયામતમાં પૂછવાનું નથી. તો એનો મતલબ એમ થાય છે કે હવે જે જેવું ઈમાન લાવશે તેને તેવો ફાયદો થશે. અગર આપણને બી હજી અલ્લાહનું ઈમાન છે તો આપણે નુશેરીની ઓલાદમાંથી છીએ. એવું નહીં કે જાહેરના અંદર જેટલા બી નુશેરીની ઓલાદમાં જેટલા થયા એટલા બધા ઈમાની છે, એવું નથી. તો મઝહબ એમ કે છે કે જેવું આવશો તેવું લૂણશો, એમાં કાંઈ પણ શંકા નહીં લાવશો. બરાબર. હા, એવું હોઈ શકે છે કે કદાચ એવા ઈમાની લોકોને મૌલા એ ફેમિલીમાં જન્મ આપે, પણ એવું જરૂરી નથી. દાખલા તરીકે જે આ 10મો નકલંકી અવતાર છે મૌલા મુર્તઝાલીનો, તો કચ્છ, મચ્છ, વારા અને નરસિંહ જે ચોથો અવતાર હતો, અડધો ઇન્સાની રૂપ અને અડધું સિંહનું રૂપ, જે મૌલાનો જોમો હતો નરસિંહ, તો એના અંદર હરણ્યકંસ હતા. હરણ્યકંસ રાક્ષસ હતો, પણ એનો છોકરો પ્રહલાદ હતો, એ તો ભક્ત માણસ હતો. તો રાક્ષસોના ઘરમાં બી ભગત લોકોના જન્મ થાય છે, અને ભગત લોકોના ઘરે બી રાક્ષસોના જન્મ થાય છે. આપણે જોયું કે ભાઈ પૈગંબરની ઓલાદ બી પૈગંબરનું કહેવા નહોતો માનતા. બરાબર. તો મૂળ કહેવાની વાત એ છે કે બાતુન એ છે કે જેના કામ સારા હશે તે જ સારો છે. તો ભલે જાહેરના અંદર જે નુશેરી ઈરાકના અંદર હતા, અત્યારે
એમની ઓલાદ ઈરાક કે તુર્કિસ્તાન કે સિરિયામાં છે, આપણને ત્યાં જન્મ નથી મળ્યો એમની ફેમિલી ઓલાદના અંદર, પણ આપણું ઈમાન અલી અલ્લાહનું છે. તો મિસાલ એ જ છે કે આપણું ઈમાન નુશેરીનું છે, આપણે નુશેરીની ઓલાદમાંથી છીએ, અને જે નુશેરીને એનો અલી અલ્લાહના ઈમાનનો બદલો મળ્યો એ જ આપણને મળશે. તો આપણે મતલબનું બાતું સમજીએ, બરાબર. દિલ પાક અને સાફ કર્યા વગર કાંઈ નથી મળવાનું. શોર્ટના અંદર બોટમ લાગે છે, બરોબર. ફરમા બરદારી કર્યા વગર કાંઈ નથી મળવાનું. ખાલી જાહેરના અંદર કોઈના ઘરમાં જન્મ લેવાથી કાંઈ રૂનો છુટકારો નથી થઈ જતો. ફરમા બરદારી દરેકને કરવાની છે, દરેક પર લાજમ છે, બરાબર. હજુ બી એ સંદર્ભના અંદર આપણે થોડા ફરમાન સાંભળીશું. તો બીજો ફરમાન મુબારક છે, ઘણી વખત આપણે સાંભળ્યું છે. તો પહેલું ફરમાન મુબારક તો આપણે હંમેશા વાંચીએ છીએ. તો એ કલામે મુબીન ભાગ પહેલામાં પેજ નંબર 7 પર હતું. ફરમાન મુબારક બીજું હતું. હવે તો ફરમાન મુબારક છે કલામે ઇમામે મુબીન ભાગ પહેલો, ગુજરાતીમાં ફરમાન નંબર 18 અને પેજ નંબર 56. તો એમાં મૌલા ફરમાવે છે કે એક વખત હઝરત અમીરુલ મોમિનીન મૌલા મુર્તઝા અલી ફુરાત નદીના કિનારે ગયા, જે અત્યારે યુફ્રેટિસ કહેવાય છે ઈરાકમાં, અને ઘોડા ઉપર સવાર થઈ અલી અલ્લાહ માનનારી કોમ પાસે પહોંચ્યા. એટલે કોમ હતી કે પર્ટિક્યુલર એક માણસ હતો, એના અંદર ઘણા બધા એ કોમના અંદર એવા હતા કે જે અલીને અલ્લાહ કહેતા હતા. તે અલી અલ્લાહ માનનારી કોમ એવી છે જે મુર્તઝા અલીને ખુદા સમજે છે. તે કોમના એક માણસને, એમાંથી એક માણસને મૌલાએ બોલાવ્યો, જેને આપણે નુશેરી કહીએ છીએ, બરાબર. તે કોમના એક માણસને પોતા પાસે બોલાવીને ફરમાવ્યું કે તે શું તું અલી અલ્લાહ કહે છે? તેણે કહ્યું, મને ભરોસો છે આપ ખુદા છો. પછી મૌલા મુર્તઝાએ તેનું માથું કાપી નાખી મારીને પાછો જીવતો કરીને ફરમાવ્યું કે તું મને અલી અલ્લાહ શા માટે કહે છે, કે તું મને શા માટે અલી અલ્લાહ કહે છે? ત્યારે તે માણસે જવાબમાં અરજ કરી કે આપે મને મારી નાખી ફરી જીવતો કર્યો, જેથી હવે મને જે કઈ શક હતો તે નીકળી ગયો છે. આપ સહી અલી અલ્લાહ છો. તો અલી અલ્લાહ કહેતો હતો નુશેરી, પણ એને શક હતો, પણ મારીને જીવતો કર્યો હતો કે મને જે શક હતો એ હવે નીકળી ગયો છે. મુર્તઝાએ હુકમ કર્યો કે આ શખ્સને ડુંગર ઉપર લઈ જઈ કટકા થાય એવી રીતે ફેંકી દો. ત્યારે તેને તેવી રીતે ફેંકી દેવામાં આવ્યો. બાદ તેને ફરી સજીવન કરી મૌલા મુર્તઝાએ ફરમાવ્યું કે તું અલી અલ્લાહ હજી બોલે છે? ત્યારે તેને આધીનતાથી જવાબ આપ્યો કે જે કટકા કરી મારીને સજીવન કરે તેના ઉપર મારું ઈમાન વધ્યું છે. તો પછી મૌલા મુર્તઝાએ હુકમ કર્યો કે આ શખ્સને, એટલે કે નુશેરીને ડુંગર ઉપર લઈ જઈ કટકા થાય એવી રીતે ફેંકી દો. તો એવી રીતે ફેંકી દેવામાં આવ્યો. બાદ તેને મૌલાએ ફરીથી જીવતો કર્યો. તો કીધું કે હજુ તો અલી અલ્લાહ બોલે છે? તો આધીન થતી એટલે વધારે ઈમાનથી એને જવાબ આપ્યો, જે કટકા કરી મારીને સજીવન કરે, જીવતો કરે, તેના પર મારું ઈમાન વધ્યું છે. તો અબુલી મિસ્રી સાહેબના વાઇડના અંદર છે કે મૌલા જયારે 1995 તાજિકિસ્તાનમાં પધાર્યા મૌલા, અને બદક્ષાન જે એરિયા છે તાજિકિસ્તાનનો, તો લગભગ 1000 વર્ષ પછી એ લોકો ઇમામના દીદાર કર્યા જાહેરમાં. તો અબુલ મિસ્રી સાહેબ એ દીદારના અંદર હતા. એમણે ત્યાં લોકલ જે ઇસ્માઇલીઓ છે એમને બધું પૂછ્યું. તો એમાં જે લોકો બુજુર્ગ હતા એ લોકોએ, તો અબુલ મિસ્રી સાહેબે આગાલીશા મા બાપના ફરમાન મુબારકનો ઉલ્લેખ કર્યો કે તમારે ત્યાં રિવાયત હતી કે ડુંગર ઉપર લઈ જે બચ્ચું જન્મે તો એને ઉપરથી ફેંકી દેવામાં આવતું, અને એવી દુઆ કરવામાં આવતી કે તારું અલી અલ્લાહનું ઈમાન હોય તો જીવતું રહેજે. તો અત્યારે પ્રથા ચાલુ છે કે ના? એ પ્રથા હતી પણ હવે અત્યારે બંધ થઈ ગઈ છે. પણ કે એવું થયું કે ડુંગર ઉપરથી બચ્ચાને ફેંકવામાં આવ્યું ને કોઈ બચ્ચું થતું એમ કે બચ્ચું જન્મે એટલે એને ડુંગર પર લઈ જવામાં આવતો અને ત્યાંથી ફેંકવામાં આવતો કે તારું અલી અલ્લાહનું ઈમાન હોય તો જીવતો રહેજે. તો પહાડની મેદાનમાં તળેટીમાં એ બચ્ચું જીવતું દેખાતું, એને કોઈ બી ઈજા ના થતી.
તો એ લોકો કીધું કે 1-2 બચ્ચાઓ સાથે એવું થયું કે એ લોકો જીવતા ના રહ્યા. તો અત્યારે એ પ્રથા નથી, પહેલા એ ચીજો હતી તાજિકિસ્તાનના બદરશાહના અંદર. અકાલી શાહ મા બાપ ફરમાન મુબારકના અંદર બી એનો ઉલ્લેખ કરેલો છે. આવી રીતે અને અનેક વખતે તેને મારીને જીવતો કરવામાં આવ્યો અને હર વખતે પૂછવામાં આવ્યું કે હજી પણ અલી અલ્લાહ કહે છે. જવાબમાં તે હર વખત એમ જ કહેતો હતો કે આપ સહી અલ્લાહ છો, જે મારીને જીવતો કરે તેને અલ્લાહ કહેવો. તો એક આ ફરમાન છે. હવે જે ફરમાન મુબારક નું હું વાંચન કરવા જઈ રહ્યો છું, અકાલી શાહ મા બાપનું ફરમાન મુબારક છે. આપણે આગળ સાંભળીએ છીએ, પર એકવાર સાંભળીએ. તો અકાલી શાહ મા બાપે ફરમાવ્યું, મૌલાએ ફરમાવ્યું છે ફરમાન કે મૌલાએ ફરમાવ્યું કે મૌલા મુર્તઝા અલી અલૈહિસ્સલામના જમાનામાં હકીકતી મોમિનોમાંથી એક શખ્સ હતો જેનું નામ નુસેરી હતું. તેને એક વખત મનમાં કઈક શક આવ્યો, તેથી ઘણા દિવસો પછી મુર્તઝા અલી તેને લઈને એક સ્થળે જવા નીકળ્યા. ત્યાં રસ્તામાં એક નદી આવી, એટલે કે જે મૌલાએ હમણાં ઉલ્લેખ કર્યો, ફુરાત નદી, યુફ્રેટિસ નદી આવી. તેમાં પાણી ઘણું હતું. મૌલા મુર્તઝા અલી મુશ્કિલ કુશાએ નુસેરીને કહ્યું કે નદીના કાંઠેની ઝમઝમા નામની માછલીને બોલાવીને પૂછી જો કે આ નદીમાં કયે ઠેકાણે પાણી થોડું છે, જેથી આપણે ત્યાંથી સામે પાર પહોંચીએ. તો મૌલાને યુફ્રેટિસ ફુરાત નદી ક્રોસ કરવી હતી, તો નુસેરીને મૌલાએ મોકલ્યો કે આ નદીના પાણીના કાંઠે ઝમઝમા નામની માછલી છે, તો તું એને પૂછી જો કે કઈ બાજુ પાણી થોડું છે, તો આપણે આ નદી ક્રોસ કરીને સામા છેડે જઈએ. તો મૌલાના ફરમાનથી નુસેરી નદીના કાંઠે ગયો અને પુકાર કરી, ઝમઝમા ઝમઝમા. એ અવાજ સાંભળીને 70,000 માછલીઓએ માથા ઊંચા કર્યા. તો નુસેરી જયારે ઝમઝમા ઝમઝમા બોલ્યો તો 70,000 માછલીઓ નદીના પાણીમાંથી બહાર આવી, મોટું કાઢ્યું અને કહ્યું કે અમે બધી ઝમઝમા છીએ. તો ખુદાએ પોતાની કુદરતથી માછલીઓને વાચા આપી, જબાન આપી, અને એમણે કીધું કે અમે બધી ઝમઝમા છીએ, અમારા બધાનું નામ ઝમઝમા છે, તારે કોનું કામ છે? ત્યારે નુસેરી પાછો આવ્યો અને મૌલાને અરજ કરી કે સાહેબ, ત્યાં તો હજારો ઝમઝમા છે, તો કોને પૂછું? ત્યારે મૌલાએ ફરમાવ્યું કે ઝમઝમા બિન કરકરાને બોલાવો. તો એક વધારે જનરેશન પેઢીનું નામ મૌલાએ દીધું કે ઝમઝમા બિન કરકરાને બોલાવતું. નુસેરી પાછો ગયો અને કહ્યું ઝમઝમા બિન કરકરા, તો એનું મારે કામ છે. ત્યારે અડધી માછલીઓ ઉભી રહીને કહ્યું અમે બધી ઝમઝમા બિન કરકરા છીએ. એ સાંભળી નુસેરી વળી પાછો આવ્યો અને મૌલાને અરજ કરી કે સાહેબ, ત્યાં તો ઝમઝમા બિન કરકરા તો હજારો છે, તો કોને પૂછું? મૌલાએ ફરમાવ્યું ઝમઝમા બિન કરકરા બિન મરમરાને પૂછી જો. તો ઘણા લોકો કહે છે કે આ અકાલી શાહ મા બાપ અને હસન અલી શાહ મા બાપના ફરમાનો એ શું બાબતો છે? તો જુઓ, એ સમયે બી ફરમાનો મૌલા ફરમાવતા હતા. 300 વર્ષ પહેલાનું કુરાન બી લખાયેલું છે. મૌલા મુર્તઝા અલીના કલામ બી 400 વર્ષના છે. અને એના પહેલા બી હજરત આદમ પૈગંબરની વાતો છે. કૃષ્ણ ભગવાન જે કાનજી રૂપે શા મોરે જમના જંપલાવ્યા, કરીમાત ઇમામ પોતે કૃષ્ણ રૂપમાં હતા. અને એ સમયે મૌલાએ જે ઇલમ આપ્યું છે, જે ગીતા છે, એ બી એ સમયે લખાણી હતી, રાઈટ? તો અકાલી શાહ મા બાપને તો હજુ હમણાંની જ વાત છે, 100-150 વર્ષની વાત છે, બરાબર? તો તમને કોઈને યાદ હોય તો સિલ્વર જુબેલીનો દરબાર થયો તો મુંબઈના અંદર લગભગ 1982 ની અંદર. તો એ મુંબઈના અંદર વરલીના અંદર દરબાર થયો હતો અને એ દિવસે સાંજે જમાત બોમ્બેની જોગેશ્વરી ઘરે આવી અને અબુલ્લી મિસ્રી સાહેબે એ દિવસે સાંજે જોગેશ્વરીના જમાતખાનાના અંદર બોમ્બેના અંદર વાઇસ કરી